બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં 8,500 મતદારો ચૂંટણીમાં કુલ 11 ઉમેદવારો ચૂંટણી રેસમાં દરેક ઉમેદવારો દ્વારા ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર સવારે 10 વાગ્યાથી ચૂંટણી પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી ચાલશે ચૂંટણી માટેનું મતદાન મતગણતરી બાદ પરિણામ જાહેર થશે છેલ્લા કેટલાય દિવસોથી અલગ અલગ ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા પ્રચાર પ્રસાર કરાયો હતો સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર માટે કરાયો કોર્ટ પરિસર અને મતદાન મથક પર 14 જેટલા સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ મતદાન ચૂંટણીમાં પારદર્શિતા બની રહે તેના પર ભાર તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમનદીપ કૌરની સાથે હું એડવોકેટ હિરલ કિરીટ પાનવાલા અને મારો બેલેટ નંબર 53 છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઉમેદવાર છું અને સુરત મારું પોલિંગ સ્ટેશન છે અહીંયા તમે જોઈ શકો છો કે અમારા બધા જેટલા સપોર્ટર્સ છે અમારા વોટર્સ છે મોટી સંખ્યામાં ભેગા થયા છે ખૂબ સારી રીતે મતદાન થઈ રહ્યું છે અને અમારા બધાના ઉત્સાહમાં વધારો થઈ રહ્યો છે હું એવું માનું છું કે જો આ રીતે સુરતમાંથી મેક્સિમમ વોટર્સ અને બીજા સ્થાને પણ હું પણ કહીશ કે બીજા પોલિંગ સ્ટેશન પર પણ મેક્સિમમ મતદાન થાય તો જેટલું સારું મતદાન થશે એટલું સારી આપણે કહેવાય ને કે ડેમોક્રેસીનું રિફ્લેક્શન વધારે સ્ટ્રોંગલી આવશે સારા ઉમેદવારો ચૂંટાઈને આવશે અને સુરત માટે ખાસ એ જ કહેવું છે કે વધારે સંખ્યામાં ઉમેદવારો ચૂંટાઈને આવે એવી જ મારી પ્રભુને પ્રાર્થના છે થેન્ક યુ